નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં. મિત્રો, આજે આપણે 15 નવેમ્બર 2021થી 21 નવેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈશું. તેમજ મિત્રો, આગળના 6 મહિનાના પ્રશ્નોની પીડીએફ, જો તમે 1000થી વધુ પ્રશ્નોની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ઇન્સ્ટામોજો ઉપરથી તે લિંક ઉપરથી 20 રૂપિયામાં તમે આગળના જે 6 મહિના છે, આગળના જુલાઈથી એ પ્રશ્નો તમે લઈ શકશો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈની કઈ બે સ્કીમ લોન્ચ કરી? રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમ્બોન્ડ્સમેન્ટ સ્કીમ સંકલિત લોકપાલ યોજના, જે તેમને લોન્ચ કરી છે. રાજ્યસભાના સેક્રેટરી જનરલ પદે કોની વરણી કરવામાં આવી? પીસી મોદીની. ગુજરાતની કઈ બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો? તો ભાવિના પટેલને, જે પેરા ટેબલ ટેનિસમાં, અને અંકિતા રૈના ટેનિસમાં. આ બે ગુજરાતની બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. 12 ખેલાડીઓને રામાનાથ કોવિંદના હસ્તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અપાયો હતો. ટોટલ 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાળકોની મુછાળીમાં ગીજુભાઈ બધેકાનો જન્મ કયા દિન તરીકે ઉજવાશે? તો બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવશે. ભાવનગરમાં પ્રથમ ઉજવણી થશે. 5મા નંબરનો ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ લો કમિશનમાં કોણ ચૂંટાયા? ડૉક્ટર બિમલ પટેલ. મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? રાણી કમલાપતિ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું છે. નેલ્સન મંડેલા નોબલ શાંતિ પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા છે? જેનો જવાબ રહેશે અજય શર્મા. દિલ્હી રાજ્ય સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરી છે? જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ રમનારા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા? ઉન્મુક્ત ચંદ. 5 નવેમ્બર એટલે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાનો સૌપ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો છે? ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના કયા ઓઇલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? કુમા ઉચ્યુરા જે ઓઇલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ભારતે કયા દેશ સાથે મળીને સૌર ઉર્જા ગ્રીડના આંતરરાષ્ટ્રીય નેટવર્કનું લોન્ચિંગ કર્યું છે? યુકે સાથે મળીને. બ્રુકર પ્રાઇઝ વિજેતા કોણ બન્યા? દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટ, જે બ્રુકર પ્રાઇઝ વિજેતા બન્યા છે. આદિવાસીઓની સંસ્કૃતિની રક્ષા માટે 29 મ્યુઝિયમનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મણિપુરમાં. અને હા મિત્રો, જો તમે આની પણ પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પૂરી પીડીએફ પણ મળી જશે. કયા રાજ્યની સરકારે સિંધુ નદીમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે? પંજાબ સરકારે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં પ્રસિદ્ધ ગુરુ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું છે તાજેતરમાં. યાહૂએ ચીનમાં તેની સેવાઓ બંધ કરવાની ઘોષણા કરી છે. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. અને અફઘાનિસ્તાને વિદેશી હુંડિયામણ પર પ્રતિબંધ મૂકવાની પણ ઘોષણા કરી છે. તેમજ મધ્યપ્રદેશ રાજ્ય સરકારે પ્રદર્શનકારીઓ પાસેથી દંડ વસૂલવાનો કાયદો લાવવાની ઘોષણા કરી છે. તેમજ પુરુષોની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આકાશકુમાર કાંસ્ય ચંદ્રક વિજેતા બન્યા છે. હવે મિત્રો, 2020 વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો ઓસ્ટ્રેલિયા
સૌ પ્રથમ વખત ચેમ્પિયન બની છે? કોણે હરાવી? ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બની છે. અને ફાઇનલ ક્યાં રમાઈ હતી? દુબઈમાં ફાઇનલ રમાઈ હતી. રશિયાએ ભારતને કઈ મિસાઇલ સિસ્ટમ ડિલિવરી શરૂ કરી? S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિલિવરી શરૂ કરી છે. નેશનલ ક્રિકેટ એકેડમીના નવા હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી? VVS લક્ષ્મણની. 8 નવેમ્બર એટલે વિશ્વ શહેરીકરણ દિવસ. હિમાચલ પ્રદેશના કયા ચંપલને જીઆઈ ટેગ આપવામાં આવે છે? ચંબા ચંપલને જીઆઈ ટેગ આપવામાં આવે છે. ભાસ્કર ચટ્ટોપાધ્યાયનું નવું પુસ્તક આવ્યું છે જેનું શીર્ષક શું છે? ધ સિનેમા ઓફ સત્યજીત રે. 400 T20 વિકેટ લેનારા સૌથી યુવાન બોલર કોણ બન્યા? અફઘાનિસ્તાનના રાશિદ ખાન. ભારત હાલમાં કયા હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? સ્માર્ટ એન્ટી એરફિલ્ડ હથિયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર પોલીસ દળના કર્મીઓ માટે કયું કાર્ડ લોન્ચ કર્યું છે? આયુષ્માન CPF હેલ્થ કાર્ડ. રાષ્ટ્રીય જનજાતિ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો? છત્તીસગઢ ખાતે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અહમદજાઈનું અવસાન થયું છે. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ 2 નવેમ્બર એટલે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ. ઇથિયોપિયામાં દેશવ્યાપી કટોકટી જાહેર કરવામાં આવી છે. અમેરિકાએ 5 થી 11 વર્ષના બાળકો માટે ફાઇઝર રસીને મંજૂરી આપી છે. તેમજ ત્રિપુરામાં સૌપ્રથમ વખત વાંસમાંથી ક્રિકેટ બેટ અને સ્ટમ્પ વિકસિત કરવામાં આવ્યા છે. જાહેરમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું છે? તો પ્રથમ રાજ્ય બન્યું છે. વિખ્યાત લેખક, ઇતિહાસકાર, રંગમંચ કલાકાર અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કે જેમને છત્રપતિ શિવાજી પર કેટલાક નિબંધ અને કહાનીઓ લખી હતી, જેમનું હાલમાં અવસાન થયું છે? કોણ? બાબા સાહેબ પુરંદરે. શિવાજીના જીવન પર નાટક જાણતા રાજાનું નિદર્શન કર્યું હતું. પહેલા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ક્યાં થઈ? તો ભોપાલ ખાતે થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા સ્વતંત્ર સેનાની મ્યુઝિયમનું લોકાર્પણ ક્યાં કર્યું? રાંચી ખાતે. 13 નવેમ્બર એટલે વિશ્વ દયા દિવસ, વર્લ્ડ કાઇન્ડનેસ ડે. અજય છીબર અને સલમાન અનીસ સોજનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે? અનસેકલિંગ ઇન્ડિયા. નાસા અને સ્પેસએક્સ દ્વારા નવું ક્રૂ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવશે? ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી રાજા ચારી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવશે. કયા મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ એપ લોન્ચ કરવામાં આવી છે? સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા. પર્યટન શ્રેણીમાં 3 પુરસ્કાર માટે વિજેતા કયું રાજ્ય બન્યું? ઉત્તરાખંડ. 2023માં ક્લાઇમેટ ચેન્જના મુદ્દે COP28ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? UAE દ્વારા. પોતાના દમ પર સૌથી વધુ ધનવાન બનનારી કઈ મહિલાને ઘોષિત કરવામાં આવી છે? ફાલ્ગુની નાયરને. અને મિત્રો, તાજેતરમાં લેખક આનંદ શંકર પંડ્યાનું અવસાન થયું છે. મિત્રો, આ હતા મહત્ત્વના 50 પ્રશ્નો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. મિત્રો, જય હિન્દ, જય ભારત.